જીવન પાથેમાં ચાલો આપણે એક નાના બાળક સાથે મેળામાં જઈએ અને એને શું જોઈતું હોય છે વાસ્તવિક એ તો સમજીએ. એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો. મેળામાં જે કંઈ જુએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસેની માગણી કરે. મેળાના મેદાનમાં દાખલ થતાં જ એને ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે કહ્યું કે પપ્પા મને ફુગ્ગો જોઈએ. પિતાએ ફુગ્ગો લાવી આપ્યો. થોડા આગળ વધ્યા ત્યાં આઈસ્ક્રીમ જોયો. એને બાળકે તરત જ માગણી કરી પપ્પા મને આઈસ્ક્રીમ. પિતાએ આઈસ્ક્રીમ આપ્યો. આગળ વધતા એક રમકડાનો સ્ટોલ આવ્યો એટલે ફરી પાછી માગણી મૂકી અને એ પ્રમાણે પિતાએ એ પણ એને લાવી આપ્યા. હવે પિતા કંટાળ્યો. એણે થોડા ઊંચા અવાજે બાળકને કહ્યું તારે હવે કેટલુંક જોઈએ છે? તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું. હું તારી સાથે જ છું ને, જ્યારે જરૂર પડે ત્યારે કહેજે. બાળકે કહ્યું પપ્પા મને તમારી નહીં વધુ રમકડાની જરૂર છે. હજુ પપ્પા કઈ જવાબ આપે તે પેલા એક જોરદાર ધક્કો મેળામાં આવ્યો. બાળકને પિતા બે છૂટા પડ્યા અને છોકરું રડવા માંડ્યું. કોઈ સજ્જને આ બાળકની નજીક આવીને સજ્જનને સમજાઈ ગયું કે બાળક પોતાના વાલીથી છૂટો પડ્યો છે. બાળકને વાલી ન મળે ત્યાં સુધી સાચવવા માટે એને રડી રહેલા બાળકને કહ્યું બેટા તારા પપ્પા હમણાં લઈ જશે, ચાલ અને આઈસ્ક્રીમ લઈ આપું. બાળકે રડતા રડતા કહ્યું આઈસ્ક્રીમ નહીં, મને મારા પપ્પા આપો. પેલા સજ્જને બાળકને કહ્યું તને રમકડા લઈ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ મને રમકડા નહીં મારે પપ્પા જોઈએ, મને મારા પપ્પા આપો. તમારે જોઈતા હોય તો મારા રમકડા લઈ જાઓ પણ મને મારા પપ્પા જ આપો. આવી દશા આ નાના બાળક જેવી આપણી પણ છે. આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરૂર જણાતી નથી અને આપણે જ્યારે પૈસા અને સંપત્તિની માગણી કર્યા કરીએ છીએ એ મેળવવા માટે દોડ્યા જ કરીએ છીએ. પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છૂટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહીં પણ પરિવાર અને મિત્રોની જરૂર છે. જય મહારાજ મિત્રો.